નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ 10 વિજ્ઞાનમાં એક અગત્યનું પ્રકરણ કાર્બન અને તેના સંયોજનો વિશે વાત કરીશું. હવે કાર્બન જે છે એ કાર્બન આપણા રોજબરોજના જીવનમાં એટલી હદે વણાઈ ગયું છે કે એ કાર્બન વગર આપણું જીવન વિચારવું અશક્ય છે. તમે આજુબાજુમાં જોવા મળતી બધી જ વસ્તુઓને ધ્યાનથી વિચારશો તો તમે એટલી બધી વસ્તુઓ જોશો કે જે બધામાં કાર્બન પાયાનો ઘટક છે. અને જો તમારા પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ પણ આપેલી છે, પ્રવૃત્તિ 4.1, જેની અંદર સવારથી આપણે સાંજ સુધીમાં જે પણ કોઈ વસ્તુઓ વાપરીએ છીએ તે તમામ વસ્તુઓની એક યાદી બનાવવાની કહી છે. એ યાદીમાં પહેલા ખાનામાં તમને કહ્યું છે કે ધાતુની બનેલી વસ્તુઓ કઈ કઈ છે તે તમે એક અલગ ખાનામાં બનાવો. બીજું છે કાચ અને માટીની બનેલી વસ્તુઓ છે, એને એક બીજી કોલમમાં લખો. અને ત્રીજું છે અન્ય. આ બંનેમાં જે ન આવતા હોય તેવા તમામ ઘટકોને એક ત્રીજું જે કોલમ છે એની અંદર તમારે લખવાનું છે. હવે આ યાદી તમે બનાવશો, તમારા ઘરમાં તમે જુઓ, આજુબાજુમાં વિચારો, તમને જે પણ કોઈ વસ્તુ દેખાય એનું નામ આમાં લખી દો, જેમાં આવે એમાં લખી દો. દાખલા તરીકે માટલું છે પાણી ભરવાનું, તો એ શામાં આવશે? તો એ કાચમાંથી બનેલું છે એટલે આપણે એને વચ્ચેના ખાનામાં લખીશું. દાખલા તરીકે તમે જે પેન વાપરો છો એ પેન શામાંથી બનેલી છે? તો ધાતુની બનેલી છે, જો હોય તો એમાં લખો. જો ધાતુની ન બનેલી હોય ને પ્લાસ્ટિકની કે એવી કોઈ બનેલી હોય તો તમારે ત્રીજા ખાનામાં અન્યમાં લખવાનું છે. આવી રીતે તમારી આજુબાજુમાં જેટલી પણ વસ્તુઓ છે તમે જે જોઈ શકો છો, વધુમાં વધુ વસ્તુઓ તમે આની અંદર લખવાનો પ્રયત્ન કરો. અને હું તો કહું છું 50 જેટલી વસ્તુઓ આવી તમે આની અંદર લખી દો અને પછી એનો તમે જો સાર કાઢશો તો તમને જોવા મળશે કે જે છેલ્લું ખાનું છે જેમાં અન્ય વસ્તુઓ છે એની યાદી મોટી થશે. અને એ યાદી મોટી કેમ થાય છે? તો એનું કારણ છે એ તમામ વસ્તુઓ બનાવવા માટે અથવા તો એ તમામ વસ્તુઓ મોટે ભાગે, કેટલીક બાદ કરતા મોટે ભાગે એ કાર્બન સાથે સંકળાયેલી છે એટલા માટે. તો અહીંયા તમે જોશો તો એક યાદી પણ આપી છે, જેમ કે અન્ન, આપણે જે ખોરાક ખાઈએ છીએ તે, જેની અંદર અનાજ, કઠોળ, શાકભાજી, ફળો બધું જ આવી જાય. કપડાં, દરેક પ્રકારના કપડાં જે આપણે પહેરીએ છીએ એ પછી નાયલોનના હોય કે કોટનના હોય એ તમામ. દવાઓ, વિવિધ પ્રકારની દવાઓ, તમારા પુસ્તકો અને આવી અનેક વસ્તુઓ છે, બધી અન્ય વિભાગમાં તમે જોઈ હશે. અને આ તમામ વસ્તુઓ છે એ તમામ વસ્તુઓમાં કાર્બન એક પાયાનો ઘટક છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે કાર્બન એ સર્વતોમુખી છે. જો મિત્રો એક શબ્દ વાપર્યો છે સર્વતોમુખી, વર્સેટાઇલ, વિવિધતાપૂર્ણ. સર્વતોમુખી એટલે વિવિધતાપૂર્ણ. દરેક પ્રકારના પદાર્થોમાં વિવિધતાપૂર્ણ તે સંકળાયેલું જોવા મળે છે, એટલે એને વર્સેટાઇલ કહેવામાં આવે છે. આપણા શરીરની રચનાની આપણે વાત કરીએ તો કોષની રચના, શરીરમાં જોવા મળતા અન્ય કેટલાક ઘટકો, આ તમામ વસ્તુઓ છે એની અંદર પણ આ કાર્બન પાયાનો ઘટક છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કોષની, તો આપણે સૌ જાણીએ છીએ કે કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિની અંદર, પ્રાણીઓની અંદર વિવિધ અંગિકાઓ બનાવવા માટે પાયાના ઘટકમાં કાર્બન રહેલો હોય છે. શરીરની અંદર ઉત્પન્ન થતા વિવિધ અંતઃસ્ત્રાવો, એની અંદર પણ આ કાર્બન પાયાનો ઘટક છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, આ તમામના બંધારણમાં મુખ્ય ઘટક કાર્બન હોય છે. એટલા માટે કહી શકીએ કે કાર્બન એ સજીવો માટે જીવનનો આધાર સ્તંભ છે. એના વગર આપણે જીવી શકતા નથી. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં આપણી આજુબાજુ જે કાર્બનની આપણે વાત કરીએ તેનું પ્રમાણ ખૂબ જ અલ્પ છે. કેટલું અલ્પ છે? તો પૃથ્વીના પોપડાની અંદર તો માત્ર 0.02% જ છે. .02%. મિત્રો આ કંઈ જ ના કહેવાય, માત્ર 0.02%. અને એ પણ વિવિધ સંયોજનો તરીકે રહેલું હોય છે, જેમ કે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો, પેટ્રોલિયમ. મિત્રો કાર્બોનેટ છે CO3 અને આયન તરીકે તે 2- વીજભાર ધરાવે છે. કાર્બોનેટ
પછી હાઇડ્રોજન કાર્બોનેટની અંદર વાત કરીએ તો HCO3 1- તો જુઓ અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે. એવી રીતે કોલસો તો શુદ્ધ કાર્બન જ છે, એમાં અન્ય કોઈ પદાર્થો નથી રહેલા. અને પેટ્રોલિયમની અંદર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા, બળતણ તેલ, ઊંજણ તેલ, ડામર આવા વિવિધ ઘટકો રહેલા હોય છે, જેની અંદર આમાં માત્ર કાર્બન છે, આમાં કાર્બનની સાથે હાઇડ્રોજન અને ઓક્સિજનના ઘટકો ક્યાંક ક્યાંક રહેલા હોય છે. પરંતુ એમાં મુખ્યત્વે જે માળખું છે તે કાર્બન આધારિત હોય છે, તેની સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય છે. અને આ સિવાય પેટ્રોલિયમમાં ઘણીવાર નાઇટ્રોજન, સલ્ફર જેવા ઘટકો પણ જોવા મળે છે. પરંતુ મુખ્ય ઘટકો આ બે છે, એમાં પણ કાર્બન એનો આધાર બનાવે છે. તો માત્ર 0.02% છે. પણ તમે વિચારો, કોલસો અને પેટ્રોલિયમ તો આપણે કેટલા વિશેષ પ્રમાણમાં એને વાપરીએ છીએ, એટલે ઓછું પ્રમાણ છે તેમ છતાં ઉપયોગી છે. બીજું છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે. આપણે ધોરણ 9માં કાર્બન ચક્ર શીખ્યા હતા. વાતાવરણની અંદર 0.03%, થોડું વેરિએશન આમાં મિત્રો જોવા મળે છે. 0.03 થી 0.032 અથવા તો 0.034 અથવા તો કેટલીક વાર એને 0.035 અથવા વિસ્તાર પ્રમાણે જ્યાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધારે થતું હોય એવા વિસ્તારોમાં એનું પ્રમાણ થોડું વધારે જોવા મળે છે. પણ આશરે આપણે ગણી લઈએ તો 0.03%. તમે જુઓ કેટલું ઓછું પ્રમાણ છે. 1%નો પણ એ અડધો ભાગ કે 2% ભાગ છે, તો એ ખૂબ જ ઓછું પ્રમાણ છે. તો આટલું બધું ઓછું પ્રમાણ હોવા છતાં પણ કાર્બનનું જે મહત્વ છે તે સવિશેષ છે. એ એના કેટલાક ગુણધર્મોને કારણે છે, ને એ ગુણધર્મો કયા છે એના વિશે આપણે વાત કરવાના છીએ. અને એની સાથે સાથે એના કેટલાક સંયોજનો, એ કયા કયા સંયોજનો છે એની પણ આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કાર્બનમાં બંધન કેવી રીતે થાય છે, અને એ બંધન એ કેવા પ્રકારનું બંધન હોય છે એની આપણે અહીંયા મુખ્ય વાત કરીએ. મિત્રો, 2 પ્રકારના રાસાયણિક બંધ છે. આપણે આગળના ધોરણોમાં શીખેલા છીએ. રાસાયણિક બંધ એટલે વિવિધ તત્વો અથવા તો સંયોજનોને એકબીજા સાથે જોડી રાખતું આકર્ષણ બળ. આ આકર્ષણ બળ 2 રીતે જોડી રાખે છે. એક આયોનિક અને બીજું સહસંયોજક બંધ. આયનીય બંધ અને સહસંયોજક બંધ, 2 પ્રકારના બંધન જોવા મળે છે. આયોનિક બંધની અંદર આપણે વાત કરીએ તો દાખલા તરીકે સોડિયમ Na+, ક્લોરીન Cl-, 2 વિરોધી વીજભાર ધરાવતા આયનો એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાય છે અને આવી રીતે NaCl બનાવે છે. એને આયોનીય સંયોજનો કહેવામાં આવે છે. એ જ પ્રમાણે સહસંયોજક બંધની અંદર જે સંયોજનો છે તે પરસ્પર પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એ સંયોજન બનાવે છે. દાખલા તરીકે પાણી, એમાં સહસંયોજક બંધ છે. એવી રીતે મુક્ત અવસ્થામાં રહેલા વાયુઓ જેમ કે હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ, ક્લોરીન વાયુ, આ તમામની વચ્ચે આ જે મેં અહીં આડી લીટી બતાવેલી છે એ સહસંયોજક બંધની નિશાની છે. તો અહીંયા 1 સહસંયોજક બંધ, અહીંયા 2 સહસંયોજક બંધ, અહીંયા 3 સંયોજક બંધ અને અહીંયા 1 સહસંયોજક બંધ. કેવી રીતે બને છે આપણે વિગતવાર જોઈશું. પણ આમ 2 પ્રકારના બંધો છે. તો કાર્બન જે છે એ કાર્બનની અંદર સહસંયોજક બંધ જોવા મળે છે. શા માટે એની પણ ચર્ચા કરીશું. આયોનિક સંયોજનોના કેટલાક ગુણધર્મો આપણે શીખ્યા હતા. દાખલા તરીકે આયોનિક સંયોજનો છે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ આયોનિક સંયોજનો કરતાં નીચા હોય છે. તમને એના માટેના કેટલાક કિંમતો પણ આપેલી છે આપણા પાઠ્યપુસ્તકમાં. તમે જોશો તો કોષ્ટક 4.1ની અંદર તમે જુઓ તો કેટલાક સંયોજનો છે, જેમ કે એસિટિક એસિડ છે, ક્લોરોફોર્મ છે, ઇથેનોલ છે અને મિથેન છે. હવે એના ગલન બિંદુ તમે જુઓ
તો 290, 209, 156, 90 કેલ્વિનમાં કિંમતો આપેલી છે. એ પ્રમાણે ઉત્કલન બિંદુની તમે વાત કરો તો 391, 334, 351, 111. તો આ કિંમતો છે ખૂબ જ નાની કિંમતો કહેવાય. પ્રમાણમાં આયોનિક સંયોજનો કરતાં તે ખૂબ જ ઓછા ગલન બિંદુ ધરાવે છે અથવા તો ઉત્કલન બિંદુ ધરાવે છે એમ આપણે કહી શકીએ. એ સિવાય જે આયોનીય સંયોજનો છે એ તમામ આયોનીય સંયોજનો એ વિદ્યુતના સુવાહકો છે. તે જ્યારે જલીય સ્વરૂપમાં હોય, પાણીની અંદર એનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેઓ વિદ્યુતનું વહન કરે છે. ઘન સ્વરૂપમાં અવાહક હોય છે. દાખલા તરીકે મીઠાની ઢગલી પડી હોય ઘન સ્વરૂપમાં અને તમે એમાં બે વીજના જે છેડાઓ છે તમે એને અડાડીને એને સંપર્ક કરો તો તમને કરંટ નહીં લાગે. પણ એ મીઠાને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે અને પછી તમે એની ચકાસણી કરો તો તમને જોઈ શકાય છે કે એ વિદ્યુતનું વહન કરે છે. જ્યારે સહસંયોજક સંયોજનો છે એ તમામ એ વિદ્યુતના મંદવાહક છે. એ સહેલાઈથી એનું વહન કરતા નથી. આપણે બીજા પાઠની અંદર હાઇડ્રોજન ધરાવતા સંયોજનોમાં ગ્લુકોઝ, આલ્કોહોલ આવા સંયોજનોની આવો એક પ્રયોગ દ્વારા કસોટી પણ કરેલી છે કે તેઓ કેવી રીતે એ હાઇડ્રોજનની હોવા છતાં પણ કેટલાક સંયોજનો આવી રીતે એ વિદ્યુતનું વહન કરતા નથી. તો આવા ગુણધર્મોમાં સહસંયોજક સંયોજનો અલગ પડી આવે છે એ તમને અહીંયા સમજાવેલું છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે કાર્બન જે છે એ કાર્બનનું આટલું બધું મહત્વ શા માટે છે. તો એ માટે આપણે કાર્બનનું જે રચના છે એ રચનાને સમજવી પડશે. મિત્રો આ ખૂબ જ પાયાનો ઘટક કાર્બન છે અને આપણા અભ્યાસ માટે પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે કાર્બન આધારિત સંયોજનોની સંખ્યા ખૂબ જ વધારે છે અને વિજ્ઞાનની અંદર એનો અભ્યાસ પણ સવિશેષ કરવામાં આવે છે. જો આપ ઉચ્ચતર ધોરણોમાં 11-12માં સાયન્સ વિષય રાખવા માંગો છો, કેમિસ્ટ્રી સાથે કોલેજમાં અભ્યાસ કરવા માંગો છો તો મોટા ભાગના તમામ સંયોજનો એ કાર્બન આધારિત હોય છે. એટલે એની પાયાની બાબતોની જાણકારી તમને ખાસ હોવી જોઈએ. મિત્રો કાર્બન એ તત્વ છે જેને આપણે સંજ્ઞા તરીકે C તરીકે ઓળખીએ છીએ. હવે આ કાર્બનની જે સંજ્ઞા છે એ સંજ્ઞા કેપિટલ C આપણે રાખી. હવે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એને આપણે પરમાણુવીય ક્રમાંક તરીકે ઓળખીએ છીએ. પરમાણુવીય ક્રમાંક. તો કાર્બનનો પરમાણુવીય ક્રમાંક 6 છે. આવર્ત કોષ્ટકની અંદર આપણે શીખીએ છીએ કે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા પ્રોટોન છે, એને આધારે આપણે પરમાણુવીય ક્રમાંક નક્કી કરીએ છીએ. તો આમ કાર્બનની અંદર પ્રોટોનની સંખ્યા 6 થઈ, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થઈ અને ન્યુટ્રોનની સંખ્યા પણ 6 છે. તો કાર્બન માટે આપણે આને યાદ રાખીશું. પ્રોટોનની સંખ્યા 6 ધન વીજભારિત કણ છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 ઋણ વીજભારિત કણ છે, ન્યુટ્રોનની સંખ્યા 6 તે તટસ્થ કણ છે. તો કાર્બન જે છે એની રચનામાં આપણે જોઈએ તો પરમાણુનું કેન્દ્ર છે. એ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ કેન્દ્રમાં ગોઠવાયેલા હોય. તો આ રીતે 6 પ્રોટોન 6 ન્યુટ્રોન સાથે કેન્દ્રની અંદર જોડાયેલા હોય છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણ આપણે નીલ્સ બોરના નિયમ પ્રમાણે શીખ્યા હતા ધોરણ 9માં કે તે કેન્દ્રની ફરતે વિવિધ કક્ષાઓમાં ગોઠવાયેલા હોય છે. તો આપણે જોઈએ તો કેન્દ્રની ફરતેની કક્ષા આ ગોઠવણ પ્રમાણે સૌથી પ્રથમ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. એટલે અહીં આપણે 2 લખીશું. હવે 6 ઇલેક્ટ્રોનમાંથી આપણે 2 ઇલેક્ટ્રોન તો અહીંયા ગોઠવી દીધા. તો બાકી વધ્યા ઇલેક્ટ્રોન કેટલા? 4. પહેલી કક્ષાની કેપેસિટી માત્ર 2 જ ઇલેક્ટ્રોનની છે. એ બંને ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયા. એટલે હવે બાકીના ઇલેક્ટ્રોનને એના પછીની બહાર તરફની જે બીજા નંબરની કક્ષા છે એમાં દાખલ થવું પડે. એમાં 4 ઇલેક્ટ્રોન બાકીના ગોઠવાય. મિત્રો આમ તો બીજી કક્ષાની કેપેસિટી 8ની છે પણ એનાથી ઓછા ઇલેક્ટ્રોન અહીંયા 4 ગોઠવાઈ જાય છે. તો આમ પ્રથમ કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4. આને આપણી ઇલેક્ટ્રોન ગોઠવણ કહેવાય. કાર્બનની ઇલેક્ટ્રોન ગોઠવણી અથવા ઇલેક્ટ્રોન રચના આવો શબ્દ પણ ઘણીવાર વાપરવામાં આવે છે. ઇલેક્ટ્રોન રચના. તો એને આપણે આ રીતે લખવાની
પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યાને પહેલા લખવાની 2. પછી બીજી કક્ષામાં કેટલા છે તો 4. મિત્રો તમે કક્ષાઓના નામ પણ જાણો છો, આપણને ખ્યાલ છે કે કક્ષા પહેલી, એલ કક્ષા બીજી, એમ કક્ષા અને એન કક્ષા, રીતે નામ આપેલા છે. અને કે એલ પછી ત્રીજો જો ઇલેક્ટ્રોન હોય આગળ તો આપણે કે એલ એમ એન એમ કક્ષાઓના નામ આપી દઈએ છીએ. તો કેમાં 2 ઇલેક્ટ્રોન છે અને એલમાં 4 ઇલેક્ટ્રોન છે. તો આવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણ એ કાર્બનની અંદર જોવા મળે છે. ઓકે, હવે આ વાત સમજ્યા પછી તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પરમાણુઓ એકબીજા સાથે જોડાવાની પ્રક્રિયા હાથ કરતા હોય છે ત્યારે કયા ઇલેક્ટ્રોન બહાર છે? સૌથી બહારની કક્ષાવાળા. સૌથી બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે તે જ બીજા પરમાણુઓ સાથે જોડાણમાં ભાગ ભજવે છે અથવા તો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ ભજવે છે. તો તમે અહીં જોઈ શકો છો કે સૌથી બહાર 4 ઇલેક્ટ્રોન છે. તો અન્ય સંયોજનો સાથે જોડાવા માટે માત્ર ને માત્ર બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે એ અહીંયા ભાગ ભજવશે. અંદરના જે ઇલેક્ટ્રોન છે એની અહીંયા કોઈ જ ભૂમિકા નથી. હવે આ 4 ઇલેક્ટ્રોન બીજા સાથે કેવી રીતે જોડાઈ શકે એની આપણે વાત કરીએ. તો અહીંયા આપણે જોયું હતું કે ધન વીજભાર અને ઋણ વીજભાર વાળા જે આયનો છે એ શું કરે છે? તો જે ધન વીજભાર કેવી રીતે બન્યો, આનું ઉદાહરણ લઉં. દાખલા તરીકે Na+ કેવી રીતે બને છે? સોડિયમ. સોડિયમની અંદર 11 ઇલેક્ટ્રોન છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 થાય છે. હવે પરમાણુઓ જે છે તે પોતાની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી રહે એવી રીતે પોતાની સંરચના જાળવવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા તમે જોશો તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો એ સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આમ 1 ઇલેક્ટ્રોન ગુમાવાને કારણે એની પાસે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં વધી જાય છે. કેવી રીતે વધે છે? તો જો સોડિયમમાં 11 પ્રોટોન હોય છે અને 11 ઇલેક્ટ્રોન હોય છે. હવે શું કરે છે? તો આ જે સૌથી બહારની કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે તે ગુમાવે છે એટલે એની પાસે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 10 ઇલેક્ટ્રોન થયા. તો આમ 11 ઇલેક્ટ્રોનની જગ્યાએ એની પાસે હવે 10 જ ઇલેક્ટ્રોન રહ્યા. 10 ઇલેક્ટ્રોન રહ્યા તો એ 10 ઇલેક્ટ્રોન અહીંના 10 પ્રોટોન વડે વીજભાર સંતુલિત થઈ જાય તો વધ્યો 1 પ્રોટોન જે એની પાસે વધારે છે ઇલેક્ટ્રોન કરતાં. એટલા માટે એની ઉપર 1+ દર્શાવવામાં આવે છે. આવી રીતે તમે જુઓ તો મેગ્નેશિયમ ઉપર 2+ લખવામાં આવે છે કારણ કે ઇલેક્ટ્રોન કરતાં 2 પ્રોટોન તેમાં આ પ્રકારે વધારે રહેલા છે. તો વિરોધમાં જોઈએ તો ક્લોરીનમાંનાથી વિરોધી છે. ક્લોરીનનો જે પરમાણુ ક્રમાંક છે તે 17 છે. એટલા માટે એની ઇલેક્ટ્રોન ગોઠવણ થશે 2, 8 અને 7. હવે આ પ્રકારની ઇલેક્ટ્રોન ગોઠવણમાં તે સૌથી બાહ્યતમ કક્ષાને ઇલેક્ટ્રોનની ગોઠવણ સંપૂર્ણ ભરવા માટે એણે 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે છે. અહીંયા 1 ઇલેક્ટ્રોન દાખલ થશે તો સૌથી બહારની કક્ષામાં 2, 8 અને 8 આવા પ્રકારની ગોઠવણ થઈ જશે. મિત્રો આને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. અષ્ટકનો નિયમ એવું સમજાવે છે કે જ્યારે પરમાણુઓ એકબીજા સાથે જોડાણ કરતા હોય, ઇલેક્ટ્રોનની આપ-લે કરતા હોય અથવા તો ભાગીદારી કરતા હોય ત્યારે પોતાની સૌથી બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાય એવી રીતે એ ગોઠવણ હાથ ધરે છે. એટલે અહીંયા એને અષ્ટક કહેવામાં આવે છે. તો જો અહીંયા સૌથી બહારની કક્ષા હવે બીજા નંબરની થઈ ગઈ એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલા માટે આને દૂર કરે છે. અહીંયા 7 હતા. હવે આ 7ને ગુમાવવા વધારે શક્તિ વાપરવી પડે એટલા માટે બીજો રસ્તો અપનાવે છે. તે 1 ઇલેક્ટ્રોન મેળવી લે છે તો સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આવી રીતે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કાં તો તે ઇલેક્ટ્રોન ગુમાવે ધન વીજભારિત બને, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વીજભારિત બને અને આવા 1 ઇલેક્ટ્રોને અહીંયા જે ગુમાવ્યો છે એ ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવી લેશે. તો આમ ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે અને ઇલેક્ટ્રોનની આપ-લે કરી અને તે સ્થાયી સંયોજનો બનાવે છે. તો આવી રીતે આયોનિક સંયોજનોમાં બને છે. હવે સહસંયોજક સંયોજનોમાં મિત્રો એનાથી થોડું જુદું હોય છે. જુઓ અહીંયા એને પોતાની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરવી હોય તો શું કરવું પડે એ તમે વિચારો. અહીંયા આની પાસે 2 વિકલ્પો છે મિત્રો. જુઓ કાર્બન જે છે એ કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં 2 અને 4 સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા એને જો અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય
તો શું કરવું પડશે? અહીંયા 4 છે, બીજા 4 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે, એટલે +4 ઇલેક્ટ્રોન એને ઉમેરવા પડે. અથવા એને શું કરવું પડે? બીજી કક્ષા સંપૂર્ણ ખાલી કરી દેવી પડે, એટલે કે આ 4 ઇલેક્ટ્રોનને ગુમાવવા પડે. તો અહીંયા તે 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો આ કક્ષા દૂર થઈ જશે, બાહ્યતમ કક્ષા થઈ જશે K. આમ બાહ્યતમ કક્ષાની ક્ષમતા 2ની છે, તે સંપૂર્ણ ભરાયેલી રહેશે. એટલે એની પાસે 2 વિકલ્પ છે, કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા 4 ઇલેક્ટ્રોન મેળવે. હવે આપણે અહીંયા જાણ્યું કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થાય ત્યારે એ જે આયન બને છે તે કેવો આયન બને છે? ધન આયન બને છે. અને ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય ત્યારે ઋણ આયન બને છે. તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બનાવશે. આ પ્રકારે જો 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો 1 પ્લસ ધન બનાવે, તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે, 4 ઇલેક્ટ્રોન ગુમાવે, હું એ રીતે લખું તો શું થશે? અહીંયા તે કાર્બન +4 આવા પ્રકારનો ધન આયન બનાવશે, જેને કેટાયન કહેવામાં આવે છે. કાર્બન કેટાયન એટલે કે ધન આયન. ઓકે, જો તે 4 ઇલેક્ટ્રોન મેળવે છે તો 4 ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? અહીંયા એણે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો હતો ક્લોરીને, તો એના પર 1 ઋણ વીજભાર આવ્યો હતો. તો 4 ઇલેક્ટ્રોન મેળવે તો એની પાસે 4 ઇલેક્ટ્રોન વધી જાય, એટલા માટે એને 4 માઇનસ ઋણ વીજભાર એની ઉપર જમા થાય. એને કહેવામાં આવે છે એનાયન. આ ઋણાયન છે. હવે તમે સમજશો કે જ્યારે આ પ્રકારે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો પ્રાપ્ત કરે એની આપણે વાત કરતા હોઈએ ત્યારે પ્રોટોન સાથેના એના આકર્ષણ બળોમાં બદલાવ આવે છે, અને એ બદલાવને કારણે આ પરિસ્થિતિઓ શક્ય નથી બનતી. જો શું થશે? જો 4 ઇલેક્ટ્રોન તે ગુમાવશે, 4 ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે તે શું કરશે? આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી કાઢ્યા એને. તો હવે કેન્દ્રમાં 6 ધન વીજભારવાળા પ્રોટોન માત્ર 2 જ ઋણ વીજભારવાળા ઇલેક્ટ્રોન સાથેનું આકર્ષણ બળ છે, અને એ સ્થાયી રહી શકશે નહીં. ખૂબ મોટો વીજભારનો તફાવત થઈ ગયો. એવી રીતે જો 4 ઇલેક્ટ્રોન તે મેળવે તો અહીંયા બીજા 4 વધી જાય, તો 4 + 4 8 અને 2 10 ઋણ વીજભારને સામે 6 વીજભાર સાથે બેલેન્સ કરવાનું છે. તો અહીંયા એમની જે શક્તિ છે એ શક્તિના કારણે એમાં સ્થાયિત્વના પ્રશ્નો ઊભા થાય છે, અને એવા પરમાણુઓ સ્થાયી રહી શકતા નથી. એની વિગતવાર ચર્ચા તમે ધોરણ 11-12માં જો વિજ્ઞાન પ્રવાહ રાખીને અભ્યાસ કરશો તો તમને જાણવા મળશે. અત્યાર પૂરતું આપણે એવું જાણી લો કે પરમાણુઓ સ્થાયી રહી શકતા નથી. એટલા માટે અહીંયા તે 4 ઇલેક્ટ્રોન મેળવવાની કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવાના બંને જે વિકલ્પો છે એ બંને વિકલ્પો અપનાવી શકતું નથી. તો પછી શું કરશે? તો બીજો રસ્તો અપનાવશે. આપણે ભાગીદારી કરીએ તો કેમ? એટલે અહીંયા ભાગીદારીનો ખ્યાલ આવે છે, અને એ ભાગીદારી કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એક વ્યવસાય શરૂ કરવા માંગે છે. હવે ધારો કે એને જે વ્યવસાય શરૂ કરવો છે, ધારો કે કોઈ દુકાન શરૂ કરવા માંગે છે અને એની અંદર એને 50 લાખ રૂપિયાની જરૂરિયાત છે. હવે એની પાસે તો માત્ર 25 લાખ જ છે, પણ એને જે વ્યવસાય શરૂ કરવો છે એની અંદર જરૂરિયાત છે 50 લાખની, તો એને ખૂટે છે 25 લાખ. હવે એ શું કરશે? એના જેવા બીજા કોઈ એક વ્યક્તિની શોધખોળ કરશે કે જે આવો વ્યવસાય કરવા માંગે છે અથવા તો વ્યવસાય જોડાવા માંગે છે, અને એની પાસે પણ આ પ્રકારે મૂડી છે. એટલે શું થશે? એક જણના 25 લાખ, બીજા જણના 25 લાખ, બંને ભેગા થશે અને આમ 50 લાખની મૂડી ઊભી થઈ જશે. હવે 50 લાખની મૂડી થઈ ગઈ એટલે એ લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી શકશે. પરંતુ અહીંયા માલિક કોણ? તો માલિક બંને, કારણ કે બંને જણાએ એની અંદર પૈસા લગાવ્યા છે, સમાન પૈસા લગાવ્યા છે. અત્યારે તો આપણે સમાન મુદ્દાની વાત કરીએ. જો વધતા ઓછા પ્રમાણમાં એ પૈસા લગાવે, ધારો કે એક જણ 10 લાખ રૂપિયા જ આપે અને બીજો 40 લાખ રૂપિયા આપે, તો એના પર માલિકી વધારે કોની? તો 40 લાખવાળાની. તો આવી જે વ્યવસ્થા છે એ અહીંયા પણ જોવા મળે છે. અહીંયા જે 4 ઇલેક્ટ્રોન છે, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને 4 ઇલેક્ટ્રોન બીજા ખૂટે છે, તો એવા પરમાણુઓ સાથે તે ભાગીદારી કરે છે કે જે બીજા 4 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં આપી શકે, અને આવી રીતે તે બીજા અન્ય પરમાણુઓ સાથે જોડાઈ અને સહસંયોજક બંધ બનાવે છે.
તો આવી રીતે સહસંયોજક બંધની રચના કેવી રીતે થાય છે એ આપણે કાર્બન અને એ સિવાયના અન્ય ઉદાહરણોની મદદથી સમજીશું.